નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તુષાર જોશી ઓનલાઈન સ્ટડી હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે આ પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ અને તમે અત્યારે સંપૂર્ણ અભ્યાસક્રમ જો જોઈ રહ્યા હો તો તમને જણાવી દઉં કે આ જે પહેલો મુદ્દો છે, પ્રથમ પ્રકરણ જે આપણે શરૂ કર્યું છે, અહીંયા તમે જોઈ શકો છો વાસ્તવિક સંખ્યાઓ. તો એમાં જે પહેલો મુદ્દો છે કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. બરાબર, તો આ વસ્તુ હટાવી દેવામાં આવી છે 2020ના વર્ષ માટે, કારણ કે જે 30% કોર્સ હટાવી દેવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા, એમાંનો આ એક મુદ્દો છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો આ માત્ર એક જાણકારી માટે હતું, પરંતુ જે તમે પસંદગી કરી છે સંપૂર્ણ અભ્યાસક્રમની, તો તમે જે વિચારીને પસંદગી કરી કે બધું જ શીખવું જરૂરી છે, તો તમે ખૂબ જ સરસ વિચારી રહ્યા છો અને એક પોઈન્ટ હું તમને ખૂબ જ સરસ રીતે શીખવાડીશ. અને એમાંનો આ પહેલો મુદ્દો ભલે પરીક્ષામાં ના પૂછાવાનો હોય, પરંતુ છતાં પણ આપણે ખૂબ સરસ રીતે આપણે આને ભણીશું. એનું કારણ છે કે આની પછીના જે મુદ્દાઓ છે, કારણ કે પૂર્વ પ્રમેયનો મુદ્દો હટાવી દીધેલો છે, પરંતુ એની ઉપરથી જે આગળના જે ક્વેશ્ચન્સ આવે છે, અપકમિંગ ક્વેશ્ચન્સ, તે આની ઉપર જ આધારિત ક્વેશ્ચન્સ છે. અને અમુક જે 1 માર્કના ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય જે હટાવી દીધેલા નથી, તે જો આ પ્રમેય તમે સરખી રીતે વ્યવસ્થિત નહીં સમજ્યા હો તો આગળના મુદ્દાઓ તમારા માટે સમજવા ખૂબ અઘરા બની જતા હોય છે. બરાબર, તો આ વસ્તુ ખૂબ જ સરસ રીતે શીખવી જરૂરી છે. અત્યારે આપણે આખા કોર્સનો પ્રથમ પ્રકરણ જોઈ રહ્યા છીએ અને પ્રથમ પ્રકરણનો પણ અત્યારે તમે પહેલો લેક્ચર જોઈ રહ્યા છો. એટલે હું તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને હું આશીર્વાદ આપું છું મારા દરેક વિદ્યાર્થીઓને કે તમારું જે આખો કોર્સ છે, આખું ગણિત છે, આખો સિલેબસ છે, ખૂબ સરસ રીતે તમે તૈયારી કરો, ખૂબ મહેનત કરો, જુનૂનથી જોશપૂર્વક તમે લોકો તૈયારી કરો અને એક્ઝામ તમારી ખૂબ સરસ રીતે આપી શકો અને જે રીતે આપણે કહીએ છીએ એ રીતે તમે 90+ માર્ક્સ ખૂબ સારી રીતે લાવી શકો. તો ચાલો આપણે આવીએ છીએ સૌથી પહેલા મુદ્દાઓ ઉપર કે જે વાસ્તવિક સંખ્યાઓ, અહીંયા ફરીથી જોઈ શકો છો વાસ્તવિક સંખ્યાઓ નામ આપવામાં આવ્યું છે પ્રકરણને. તો હવે એવો પ્રશ્ન થાય તમને કે સર વાસ્તવિક સંખ્યાઓ બરાબર, તો હકીકતમાં કેટલી સંખ્યાઓ હોતી હશે? શું આના સિવાય પણ બીજી કોઈ સંખ્યાઓ હોય ખરી? જેમ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, એમાં પણ પ્રથમ પ્રકરણ જે રિયલ નંબર છે, અત્યારે જે એનસીઈઆરટી નો સિલેબસ તમે ભણો છો, બરાબર, જે ગયા વર્ષથી લાગુ પાડવામાં આવ્યો, તો આમાં પ્રથમ પ્રકરણ છે તે વાસ્તવિક સંખ્યાઓના આપવામાં આવ્યા છે. પછી તે ધોરણ 9 હોય કે પછી ધોરણ 10 હોય. જો થોડું તમને જો કંટાળાજનક લાગતું હોય તો તમે એ એંગલથી વિચારો કે અહીંયા હું તમને થોડોક બેઝિક કોન્સેપ્ટ સમજાવવા જઈ રહ્યો છું, એટલે તમારે થોડું વિષયમાં ઊંડું ઉતરવું જરૂરી છે. કારણ કે જો આ વસ્તુઓ તમે સમજશો તો આગળનું જે હું સમજાવવા માંગુ છું તે તમે ખૂબ સરસ રીતે સમજી શકશો. તો હવે આપણે વાસ્તવિક સંખ્યાઓ પહેલાની જે સંખ્યાઓ હોય છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે, કે પછી પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે અને ઇન્ટીજર નંબર છે, જે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, 5 પ્રકારની સંખ્યાઓ છે, તે તમે 8મા ધોરણ સુધીમાં ભણી ગયા છો. તે તમે આ જો સ્ટાન્ડર્ડ 8 માં જે તમે જોયું તો બરાબર ને, 8મા ધોરણનું જો એનસીઈઆરટી, હવે એમાં પણ એનસીઈઆરટી નો અભ્યાસક્રમ આવી ગયો છે ગયા વર્ષથી. 8મા ધોરણનું જો એનસીઈઆરટી તમે જો એને તમે ઉખેડો, બરાબર, તો એની અંદર તમને આ બધી સંખ્યાઓનો અભ્યાસ કરવા મળશે. અને આ 5 ગણ જે છે, સંખ્યાઓના ગણ છે, એની પછી આવતો હોય છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે કે આ 6થા નંબરનો ગણ છે. તમે એમ કહેશો કે સર આ બધું શું જાણવું જરૂરી છે? તો જો ડાયરેક્ટ એક્ઝામમાં નહીં પૂછાય, પરંતુ જે રીતે મારી ઉપર વિશ્વાસ હોય છે વિદ્યાર્થીઓનો કે જો તુષાર સર કોઈ વસ્તુ લેશે તો ડીપમાંથી લેશે અને પાયાથી શરૂ કરશે અને એના અંત સુધી લઈને અમને છોડશે, આ વિશ્વાસ હું કોઈ દિવસ તૂટવા નહીં દઉં. તો એટલા માટે હું જે સંખ્યા પદ્ધતિ છે તે હું ફરીથી આખી સમજાવવા જઈ રહ્યો છું, આખી ડીપમાં નહીં, પરંતુ 5 થી 7 મિનિટમાં હું સંખ્યા પદ્ધતિ બતાવવાની કોશિશ કરીશ કે જેથી કરીને તમે જે વસ્તુ ભણી રહ્યા છો એટલીસ્ટ તમને ખબર તો હોવી જોઈએ કે અત્યારે તમે શું ભણો છો, એનું હકીકતમાં ગણિતની અંદર કઈ જગ્યાએ એનું સ્થાન રહેલું છે, તેનું કેટલું મહત્વ રહેલું છે, એનું એક્ઝામમાં કેટલું વેઇટેજ છે. હવે વેઇટેજની વાત નીકળી છે તો એક વસ્તુ જણાવી દઉં કે અત્યારે હું આ ચેપ્ટરનું વેઇટેજ તમને જણાવતો નથી.
એનું કારણ છે કે 5 માર્કનું વેઇટેજ અત્યાર સુધી હોય છે બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તમે જુઓ તો, પરંતુ હમણાં જ જેમ સરકારશ્રીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, અત્યારે 11મો મહિનો ચાલી રહ્યો છે જ્યારે મેં આ રેકોર્ડિંગ અત્યારે કરી રહ્યો છું તો 11મો મહિનો દિવાળી પછીનો સમય ચાલી રહ્યો છે 2020નું વર્ષ. તો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવી છે નવી બ્લુપ્રિન્ટ. અત્યાર સુધી જે તમારે 20 માર્કના એમસીક્યુ બેઝ ક્વેશ્ચન હતા તે હવે 30 માર્કના એમસીક્યુ બેઝ ક્વેશ્ચન થઈ ગયા છે. એટલા માટે જ આપણે પણ અહીંયા આખી એપ્લિકેશનમાં તમને એમસીક્યુ બેઝ ક્વેશ્ચનની ખૂબ જ સરસ રીતે પ્રેક્ટિસ કરવા મળે તેનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ઘણા બધા એમસીક્યુ બેઝ ક્વેશ્ચન્સની એક ટેસ્ટ બનાવીને આવી તમને અનેક ટેસ્ટ આપવામાં આવી છે. કે પાછા મુદ્દા ઉપર આવીએ તો પહેલા જે 5 માર્કનું વેટેજ હતું તો હવે સરકારશ્રીએ જાહેર કર્યું છે કે દરેક વિષયનું દરેક ટોપિકનું ચેપ્ટર વાઇઝ જે વેટેજ નવું વેટેજ જે હશે, કારણ કે અભ્યાસક્રમ પણ હવે 30% ઘટાડો થયો છે તો નવું ચેપ્ટરનું જે વેટેજ છે તે પણ સરકારશ્રી દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે. જ્યારે જાહેર કરવામાં આવશે તો તમે તેનો લેટેસ્ટ નોટિફિકેશનનો વિડીયો આખી બ્લુપ્રિન્ટ સાથેનો વિડીયો કે કયા ચેપ્ટરનું કેટલું વેટેજ છે, તેને કેટલું મહત્વ આપવું, તેમાંથી કઈ વસ્તુ કરવી, કઈ વસ્તુ ઉપર ઓછું ફોકસ કરવું, બધું જ તમને સમજાવીને એની ઉપર એક વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે. પરંતુ અત્યારે વેટેજ ફિક્સ ના હોવાથી હું તમને કોઈ વેટેજ વિશે જણાવતો નથી, પરંતુ જે પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે તેના વિશે આપણે જરૂરથી વાત કરીશું. અને સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ સંખ્યા પદ્ધતિથી કે વાસ્તવિક સંખ્યાઓ જે છે તેનું ગણિતમાં કેટલું મહત્વ રહેલું છે. તો જુઓ કે સૌથી પહેલા આપણે જો સંખ્યા પદ્ધતિ ઉપર જઈએ, બરાબર, સંખ્યા પદ્ધતિ સૌથી પહેલો જે ગણ આવતો હોય છે તે હોય છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને n થી દર્શાવવામાં આવે છે, કારણ કે આને નેચરલ નંબર કહેવાય છે ઇંગ્લિશમાં. જ્યારે ગણથી તમે દર્શાવતા હો છો કોઈ વસ્તુને તો તેને તમારે આ જે છગડીયો કાઉન્સ છે તો છગડીયા કાઉન્સમાં દર્શાવવું જરૂરી હોતું હોય છે. આ વસ્તુની તમને પણ ખબર છે, બરાબર. તો જો આ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે છગડીયા કાઉન્સમાં લખવાનું, તો એની અંદર કઈ કઈ સંખ્યાઓનો કયા પ્રકારની સંખ્યાઓ કયા પ્રકારના નંબરનો સમાવેશ થાય છે. જુઓ, 1 હોય, 2 હોય, 3 હોય, બરાબર. આવી રીતે આગળ જતા જાઓ, 4 5 6 આવી રીતે અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ આની અંદર થઈ શકે. પરંતુ આ સંખ્યાઓ પૂર્ણાંક હોવી ખૂબ જરૂરી છે. અપૂર્ણાંક સંખ્યાઓ ના ચાલે. ડેસિમલ પોઈન્ટ હોય, પછી ફ્રેક્શન હોય, એટલે કે અપૂર્ણાંક સંખ્યા જેમ કે 3 પંચમાંશ, 4 સપ્તમાંશ, આ પ્રકારની સંખ્યાઓ હશે તો ચાલશે નહીં. તો તમે એમ કહેશો કે સર આ 1 2 3 આ બધી વસ્તુઓ તો આવી ગઈ, પરંતુ આમાં શૂન્ય આવેલો નથી. તો આની અંદર શૂન્ય ના આવે, એની પછીની જે સંખ્યાઓ આવે છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ જેને આપણે w થી દર્શાવતા હોઈએ છીએ, કારણ કે તેને ઇંગ્લિશમાં કહેવાય છે હોલ નંબર. આ n એટલે શું છે? નેચરલ નંબર. કે નેચરલ નંબર, અને આ w તો એની અંદર શું આવશે? w એટલે કે હોલ નંબર, બરાબર. w માં શું આવશે? 0 નો સમાવેશ થઈ જાય. જો ઉપર 0 નો સમાવેશ નથી થતો, અહીંયા 0 નો સમાવેશ થઈ જશે. તો 0 પછી બાકી તો બધું કન્ટિન્યુ 1 2 3 4 અપ ટુ ફરીથી ઇન્ફિનિટી, એટલે કે અનંત સુધીની દરેક સંખ્યાઓનો સમાવેશ થઈ શકે. તમે એમ કહો સર અહીંયા 0 છે, 1 થી અનંત સુધીની સંખ્યાઓ છે, પરંતુ અહીંયા ઋણ સંખ્યાઓ તો નથી. તો એ માટે પૂર્ણાંક સંખ્યાઓનો જે ગણ છે કે જેને આપણે z કહીએ છીએ તેનાથી દર્શાવવામાં આવે, બરાબર. કે તેને કહેવાય છે પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે? માઇનસ ઇન્ફિનિટી થી શરૂ કરીને, એટલે કે માઇનસ, માની લો કે -4 -3 -2 -1 અને પછી 0 અને ફરીથી 1 1 2 3 4 અને આગળ
આગળ જતા પ્લસ ઇન્ફિનિટી સુધીની જે બધી સંખ્યાઓ આવતી હોય છે, એટલે કે માઇનસ ઋણ અનંત થી લઈને ધન અનંત સુધીની જે સંખ્યાઓ આવતી હોય છે તો તેને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. હવે જો તમને બધાને ખબર છે કે સંખ્યા રેખાની જેમ ડાબી બાજુએ જઈએ તો સંખ્યાઓ ઘટે છે, બરાબર. જો અહીંયા ઘટી રહી છે -1 -2 -3 -4, બરાબર. અને જો સંખ્યા રેખાની જમણી બાજુએ જઈએ તો સંખ્યાઓ વધે, બરાબર. સંખ્યાઓ વધે. 0 આવી ગયા, માઇનસ બધી જ સંખ્યાઓ આવી ગઈ, પ્લસ બધી જ સંખ્યાઓ આવી ગઈ. જે વસ્તુઓનો સમાવેશ n, w અને z, n અને w માં નહોતો થતો તેનો સમાવેશ હવે z ની અંદર થવા માંડ્યો. આનું નામ z કેમ આપ્યું? કારણ કે આને કહેવાય છે ઇંગ્લિશમાં ઝેહલાન. પ્રોનાઉન્સિએશન આ એક એક્ચ્યુઅલી લેટિન વર્ડ છે જેને કહેવાય છે ઝેહલાન, અને એટલા માટે આને z થી દર્શાવવામાં આવે છે. અને આને એક્ચ્યુઅલી આને કહેવાય છે ઇન્ટીજર્સ, જેને આપણે ગુજરાતીમાં પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. આ થઈ પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ. તમે આમાં જો તમે ઓબ્ઝર્વ કરો કે સર આમાં ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ નથી. અપૂર્ણાંક ના હોય ને, કારણ કે આ શું છે? પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. એટલે આમાં અપૂર્ણાંક સંખ્યાઓ ના હોય. જો તમે ડેસિમલ પોઈન્ટ કે નથી 5.4 3.2 એ પ્રકારની કે સંખ્યાઓ તમને આમાં જોવા મળે છે? નહીં જોવા મળે, કારણ કે આ પૂર્ણાંક સંખ્યાઓ છે. અને પૂર્ણાંક જે સંખ્યાઓ હોય છે તો તેને p/q ના ફોર્મેટમાં લખી શકાય છે. એટલે આ દરેક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર. તો હવે તમે કહો કે સર તો પછી અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ શેમાં થઈ શકે? તો હવે જો ધીરે ધીરે આપણું જે પ્રથમ પ્રકરણ છે જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વાસ્તવિક સંખ્યાઓ, એના ઉપર આપણે ધીરે ધીરે આગળ જતા જઈ રહ્યા છીએ. ધીરે ધીરે હું મુદ્દા ઉપર આવું છું, પરંતુ આ જે પાર્શ્વ ભૂમિકા છે તે તમને સમજાવવી ખૂબ જરૂરી હોવાથી આ બધી વસ્તુ હું તમને સમજાવું છું. અને તો હવે આપણે જે અપૂર્ણાંક સંખ્યાઓ હોય છે તો તે બે પ્રકારની અપૂર્ણાંક સંખ્યાઓ હોય છે. એક સમમેય સંખ્યાઓ અને બીજી અસમમેય સંખ્યાઓ. હવેનો જે ગણ આવશે તે અપૂર્ણાંક સંખ્યાનો આવશે, અને એની અંદર જે બે સંખ્યાઓ હમણાં મેં કીધી સમમેય અને અસમમેય તેનો જે સમાવેશ થાય છે, તો એમાં આપણે સૌથી પહેલા જોઈએ સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ એટલે કે જેને p/q ના ફોર્મેટમાં તમે દર્શાવી શકો. આને કહેવાય છે રેશનલ નંબર્સ. n પછી w પછી z અને હવે તમારે આવશે q. આ સંખ્યાનો જે ગણ છે તેને q વડે દર્શાવાય છે. અને આની અંદર તમામ જે સમમેય સંખ્યાઓ છે, હવે તમે પૂછો કે સર સમમેય સંખ્યાઓ એટલે કેવી? તો એ માટેની અમુક લિમિટેશન્સ છે, પરંતુ સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ ઉપર હું બહુ વધારે ડીપમાં નહીં જાઉં. એનું કારણ છે કે નહીં તો શું થશે? વિષયાંતર થઈ જશે. આપણે જે અત્યારે પહેલું પ્રકરણ જે હું તમને વાસ્તવિક સંખ્યાઓનું સમજાવવા જઈ રહ્યો છું એની ઉપરથી વિષયાંતર થઈ જશે, કારણ કે હકીકતમાં સમમેય અને અસમમેય સંખ્યાઓનો જે મુદ્દો હોય છે તે સામાન્ય રીતે અડધી કલાક જેટલો થઈ જતો હોય છે. અને આના ઉપર મેં સ્પેશિયલી એક વિડીયો બનાવેલો છે જે મારી YouTube ચેનલ જોશીસ ઓનલાઈન સ્ટડી હબ છે એની ઉપર તમને મળી જશે. તો જો તમે હજી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો YouTube પર જોશીસ ઓનલાઈન સ્ટડી હબ એટલે કે જે જોશની ચેનલ છે ત્યાં તમે સબસ્ક્રાઇબ કરી લો. અને આ જે મુદ્દો છે સમય અને અસમય સંખ્યાનો જે આખો કોન્સેપ્ટ છે તે ખૂબ સરસ રીતે સમજાવેલો છે. તો તે આ વસ્તુ તમે ત્યાં જોઈ શકો છો. પરંતુ અહીંયા તમને જો બેઝિક માહિતી આપી દઉં કે જ્યારે તમે કોઈ સંખ્યા લખો છો, માનો કે જો -∞ તો આમાં પણ આવશે જ તે, પરંતુ માનો કે તમે કોઈ નંબર લો છો -7/2 ધારો કે તમે લીધો, બરાબર. તો આ જે તમે એનો ભાગાકાર કરો તો ડેસિમલ પોઈન્ટ પછી જો નિશ્ચિત સંખ્યાઓ આવતી હોય એટલે કે આનો જવાબ જો શું આવશે? -3/2 નો જવાબ આવશે -3.5 એટલે કે -3.5, ઋણ 3.5. એકદમ દેશી ભાષામાં હું સમજાવું તો ઋણ 3.5. આ જે સંખ્યા છે એમાં ડેસિમલ પોઈન્ટ પછી એવા કોઈ નંબર નથી આવતા કે જે કોઈ દિવસ અટકે જ નહીં, બરાબર. તો આ જે સંખ્યાઓ છે
તેને સમમેય સંખ્યાઓ કહે છે. હજી એક ઉદાહરણ લો માઇનસ, જેમ કે -5/2 છે. એવી રીતે જો 0 પણ આવશે. એવી જ રીતે 6/2 એટલે કે 3 છે. કે પછી તમે જો 4/1 તમે લખી શકો, અથવા તો 11/2 છે. આવા ઘણા બધા અંકો જે હોય છે તે બધા જ સમમેય સંખ્યાઓ કહેવાય છે અને તેને કહેવાય છે રેશનલ નંબર. તમે કહેશો સર આને જો રેશનલ નંબર કહેવાય છે તો અહીંયા ક્યુ કેમ લીધો, આર કેમ ના લીધો? તો હજી એક પ્રશ્ન તમને થાય, સર જો અહીંયા નેચરલ નંબર માટે n લીધો તો હોલ નંબર માટે w લીધો તો અહીંયા જે ઇન્ટીજર છે તો એના માટે i કેમ ના લીધો ને z કેમ લીધો? એવી જ રીતે અહીંયા રેશનલ નંબર માટે q કેમ લીધો, r કેમ ના લીધો? એનું જે કારણ છે તે હવે હું સ્પેસિફાઈ કરવા જઈ રહ્યો છું, કારણ કે હવે આપણે આવીએ છીએ અસમમેય સંખ્યાઓ ઉપર. બરાબર, તો અસમમેય સંખ્યાઓ તો તેને કહેવાય છે ઇરેશનલ નંબર અને તેને દર્શાવાય છે i થી. જો i એટલે અહીંયા ઇરેશનલ માટેનો i છે. બરાબર, આ છે ઇરેશનલ માટેનો i છે. હવે જો ઇરેશનલ ને i થી દર્શાવ્યો હોય તો ઇન્ટીજર ને તો i થી ના જ દર્શાવાય કોઈ દિવસ. એક જ નામ કોઈ બે વસ્તુને ના ડિનોટ કરી શકે ને. સિમ્પલ વસ્તુ છે કે જો બે બાળકો હોય તો બે ના અલગ અલગ નામ રાખવા પડે, એક જ નામ બે બાળકના તો હોય નહીં. એના જેવી વાત છે અહીંયા. બરાબર, તો ઇરેશનલ નંબરને i થી દર્શાવાતો હોવાથી અહીંયા જે પૂર્ણાંક સંખ્યા છે એના માટે કોઈક તો અલગ સ્પેસિફિક શબ્દ ગોતવો જ પડે. તો એને ઝેહલાન શબ્દનો પહેલો લેટર લઈને z આપવામાં આવ્યું. બરાબર છે. તો હવે તમે કહો કે સર આમાં આ જે ઇરેશનલ એટલે કે અસમમેય સંખ્યાઓ છે એની અંદર કયા પ્રકારના અંકોનો સમાવેશ થઈ શકે? તો આમાં જો એવા અંકોનો સમાવેશ થાય કે જેમાં ડેસિમલ પોઈન્ટ પછી જો તમે એની કિંમત ફાઇન્ડ કરો તો જે દશાંશ ચિહ્ન હોય છે એના પછી એવા અંકો આવે કે જે કોઈ દિવસ પૂરા ન થતા હોય. જેમ કે પાઈ ની કિંમત, બરાબર, આ જો 3.14 છે, 3.14, બરાબર, 3.14 છે પાઈ ની કિંમત. તો 3.14 નથી, એની પછી ઘણા બધા અંકો આવતા હોય છે, કોઈ દિવસ પૂરા થતા નથી. બરાબર, તો આ પ્રકારના જે અંકો હોય છે તેનો સમાવેશ અસમમેય સંખ્યાની અંદર કરવામાં આવે છે. ખાસ જણાય તો સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે. આગળ જતા ફ્યુચરમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા તમે જો આપો તો એમાં પણ પૂછાઈ શકે, અથવા તો કોઈ જો થોડુંક ટફ ક્વેશ્ચન પેપર કાઢવું હોય તો આ કોન્સેપ્ટ 10મા ધોરણમાં પણ પૂછાઈ શકે. કે અહીંયા હું લખું છું જો 22 સપ્તમાંશ કે જે 22/7 પાઈ ની બે કિંમત છે તમને બધાને ખબર છે. એક છે 3.14 અને બીજી છે 22 સપ્તમાંશ. તો જો 22 સપ્તમાંશ છે તે સમમેય છે અને 3.14 છે તે અસમમેય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે કે પાઈ ના બે સ્વરૂપ છે. પાઈ ની કિંમત જો 22 સપ્તમાંશ લેવામાં આવે છે તો સમમેય થઈ જાય છે, પરંતુ જો પાઈ ની કિંમત 3.14 લેવામાં આવે છે તો પાઈ અસમમેય બની જાય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પાઈ સમમેય પણ છે અને પાઈ અસમમેય પણ છે. બરાબર, એટલે પાઈ ની કિંમત ઉપર આધાર રાખે છે કે પાઈ કેવી રીતે લેવામાં આવે છે. આવી રીતે જો કોઈ સંખ્યાઓના વર્ગમૂળ લેવામાં આવે, જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી, જેને પ્રાઇમ નંબર્સ જેને કહેવાય છે, બરાબર, જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળી શકતું નથી, જેમ કે જો 3 છે, બરાબર, તો 1.73 આપણે એની કિંમત લઈએ છીએ, પરંતુ હકીકતમાં તમને પણ ખબર છે કે 1.73 પછી જો તમે કેલ્ક્યુલેટરમાં જુઓ કે પછી કોઈ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં જુઓ કે કોઈ કમ્પ્યુટરમાં જુઓ અથવા તો કોઈ બીજી જગ્યાએ નેટ ઉપર ખાસ કરીને જો તમે સર્ચ કરો તો ઘણા બધા અંકો 1.73 પછી આવતા હોય છે. એટલા માટે પાઈ જે √3 છે તે અસમમેય સંખ્યા છે, સમમેય સંખ્યા નથી. બરાબર, તો √3 છે, આવી રીતે √5 છે, આવી જ રીતે √11 છે. તો આ પ્રકારની જે બધી સંખ્યાઓ હોય છે તો તે સંખ્યાઓ હંમેશા અસમમેય સંખ્યાઓ હોય છે. અને આવી જ રીતે ઇન્ફાઇનાઇટ સુધી નંબર લઈ શકાય. હવે જો આ સમમેય અને અસમમેયનો જે કોન્સેપ્ટ છે એ ખૂબ ડીપ છે,
પરંતુ મેં તમને અહીંયા માત્ર બેઝિક માહિતી આપેલી છે, બરાબર. એટલે આની ઉપર મેં વધારે સમય લીધેલો નથી. મેં કીધું તો 5-7 મિનિટમાં હું તમને સમજાવવાની કોશિશ કરીશ. તો આ જે I એટલે કે ઇરેશનલ નંબર, બરાબર, અહીંયા મેં દર્શાવેલું છે ઇરેશનલ નંબર. હવે આ 5 સંખ્યાઓના જે ગણ પૂરા થયા, મેં કીધું તો 5 પછી જે છઠ્ઠો આવે છે, તો હવે જે પિક્ચરનો હીરો છે એની એન્ટ્રી હવે થાય છે, અને એ કઈ છે? વાસ્તવિક સંખ્યાઓ. અને તેને કહેવાય છે રિયલ નંબર. હવે તમે પૂછો સર આમાં શું આવે? તો આમાં બધું જ આવી જાય. જેમ કે આમાં ધન આવે, ઋણ આવે, આની અંદર દશાંશ ચિહ્ન આવે, અપૂર્ણાંક આવે, પૂર્ણાંક આવે, ઝીરો આવે, આની અંદર બધું જ આવી જાય. આ પ્રકારની જે સંખ્યાઓ હોય છે તેને વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર કહેવામાં આવે છે. અને આ જે શરૂઆતની આ જે 5 જે સેટ છે, 5 ગણ છે સંખ્યા પદ્ધતિના, તે તમે 8મા ધોરણ સુધી ભણી ગયા. અને આ જે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે આનો તમે 9th સ્ટાન્ડર્ડમાં થોડોક બેઝિક કોન્સેપ્ટ આનો તમે ભણી ગયા. બેઝિક માહિતી આ લોકોએ તમને ત્યાં સુધી આપી દીધી. અને હવે જે આની એડવાન્સ કેલ્ક્યુલેશન છે, આનો જે ડીપ કોન્સેપ્ટ છે, તે તમારે 10મા ધોરણમાં ભણવાનો છે. જો આ વસ્તુ ખૂબ જાણવી જરૂરી છે કે તમે શું ભણી રહ્યા છો, તેની શું કિંમત છે, તે કેટલું ઉપયોગી છે. જે આગળનું બધું હતું તો તમે પાછળની જે ટેક્સ્ટ બુક્સ બધી છે 8મા ધોરણની, 7મા ધોરણની, આ અમુક જે સંખ્યાઓ જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે તે 6ઠ્ઠા ધોરણમાં આવે છે. આ જે હકીકતમાં અભ્યાસક્રમ કરવામાં આવતો હોય છે, તૈયાર કરવામાં આવતો હોય છે, તે ખૂબ એક્સપર્ટ્સ ઘણા બધાની સલાહ લઈને ખૂબ ચર્ચા વિચારણાઓ કરીને તૈયાર કરવામાં આવતો હોય છે કે કયા ધોરણમાં કેટલી વસ્તુ મૂકવી, કે જેથી કરીને આગળ જતા વિદ્યાર્થીઓને લિંક બની રહે અને કોઈ વાંધો ના આવે. એવી જ રીતે આપણો જે આખો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે, જે તમે આનો પહેલો લેક્ચર, પહેલો વિડીયો જોઈ રહ્યા છો, તો આખો અભ્યાસક્રમ ખૂબ જ વિચાર કરીને ડિસ્કશન, જરૂર પડે કોઈ એક્સપર્ટ્સની સાથે ડિસ્કશન કરીને, અમારો પણ પોતાનો ખૂબ સારો એવો અનુભવ હોય છે જે ટીચર્સ અહીંયા પ્લેટફોર્મ પર કામ કરે છે. તો બાળકની સાયકોલોજીને વિચારીને, પરિસ્થિતિને, બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્સ આખો તૈયાર કરવામાં આવશે. આગળ જોઈએ કે જે વાસ્તવિક સંખ્યાઓ છે, એમાં મેં કીધું એમ કે આની અંદર તમારે બધા જ પ્રકારની સંખ્યાઓ આવી જાય. જેમ કે આમાં તમે લખી શકો -11/9, બરાબર, -ઇન્ફિનિટી, એવી જ રીતે +ઇન્ફિનિટી, 0, 1/7, 3.14, 22/7, 9, 3, અને આવી તો કેટલી બધી જ સંખ્યાઓ તમે લખી શકો. હા, માત્ર એક કોમ્પ્લેક્સ નંબરનો સેટ જે છે, એટલે કે તમે પૂછો સર કયો કે -4 જે હોય એનું તમે વર્ગમૂળ કાઢો, તો અત્યાર સુધીમાં તમને તમારા શિક્ષકોએ કહેલું હોય કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. શું કહેલું હોય? ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હકીકતમાં દરેક ઋણ સંખ્યાનું પણ વર્ગમૂળ નીકળે છે. પરંતુ તે તમારે જ્યારે તમે 12th સાયન્સ કમ્પ્લીટ કરશો અને જો તમે ગ્રેજ્યુએશન મેથમેટિક્સમાં કરશો, પોસ્ટ ગ્રેજ્યુએશન જો મેથમેટિક્સમાં કરશો, તો તમારે કોમ્પ્લેક્સ નંબરના સેટ વિશે ભણવાનું આવશે. આજે આપણે અહીંયા 6 સેટ જોયેલા છે, એટલે કે 6 ગણ જોયેલા છે, અને એક 7મો ગણ છે. કુલ 7 ગણ રહેલા છે ગણિતની અંદર. કેટલા ગણ? કુલ 7 ગણ રહેલા છે. અને જે 7મો ગણ છે તેને કોમ્પ્લેક્સ સેટ કહેવામાં આવે છે, કે જેને C થી દર્શાવવામાં આવે છે. અને એનો જવાબ આવે -4 નું, એટલે કે 4 નું વર્ગમૂળ થઈ જાય 2, અને I લખવામાં આવે છે, કારણ કે I શું છે? I છે તે ઇમેજનરી નંબર છે. એટલે કે હકીકતમાં સામાજિક રીતે, વાસ્તવિક રીતે આ પ્રકારની પરિસ્થિતિ શક્ય નથી. પરંતુ આ જો ઇમેજનરી નંબર, માત્ર તમારે કોઈ કાગળ ઉપર કોઈ પેપર વર્ક કરવું હોય, જે સાયન્ટિસ્ટ કેલ્ક્યુલેશન્સ કરતા હોય છે, એડવાન્સ લેવલની કેલ્ક્યુલેશન કરતા હોય છે, તો એની અંદર આ પ્રકારના 7મા ગણની ગણતરીઓ થતી હોય છે. તો આશા રાખું કે તમે અત્યારે જે ગણિત જોઈ રહ્યા છો તેમાં તમને ખૂબ રસ પડે. ગણિતમાં વધારે ને વધારે તમે ઊંડા ઉતરો અને તમે આગળ જઈને સાયન્સની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા ગ્રેજ્યુએશન કરો, અથવા તો PhD કરો. ખૂબ સારી વાત છે. અને તમે પણ આવા જે સેટ હોય છે, તો એડવાન્સ લેવલની કેલ્ક્યુલેશન, એડવાન્સ મેથમેટિક્સ છે, એની સાથે કામ કરો અને સફળતાના ખૂબ જ ઊંચા શિખરો સર કરો, એવી આશા સાથે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું. તો આ માહિતી હતી
ત્યારે જે આ ગણ પરિચય સોરી જે ચેપ્ટર આપવામાં આવ્યું છે વાસ્તવિક સંખ્યાઓનું જે પ્રથમ ચેપ્ટર છે એના વિશેની માહિતી હતી. તો અત્યારે આપણે આ છઠ્ઠો ગણ જે છે વાસ્તવિક સંખ્યાઓ તે ભણવા જઈ રહ્યા છીએ. અને વાસ્તવિક સંખ્યાઓમાં કયા કયા નંબરનો સમાવેશ થાય મેં અહીંયા જણાવી દીધું છે. છતાં પણ હજી એક વખત આપણે જોઈ લઈએ. આ પ્રકારના સંખ્યાની અંદર જો 0 છે કે પછી કોઈ સંખ્યા પ્લસ છે બરાબર, એટલે જેમ કે +1 છે કે પછી એવી જ રીતે -1 હોય બરાબર, એટલે કે માઇનસ સંખ્યા હોય, પ્લસ સંખ્યા હોય, 0 હોઈ શકે, જો અપૂર્ણાંક પણ હોઈ શકે, જો જેમ કે 3/4 છે અપૂર્ણાંક પણ તે સંખ્યા હોઈ શકે. એવી જ રીતે ડેસિમલ પોઈન્ટ પણ હોઈ શકે, એટલે કે દશાંશ અપૂર્ણાંક પણ હોઈ શકે. જો આ સાદો અપૂર્ણાંક છે, આ દશાંશ અપૂર્ણાંક છે, આવી રીતે દશાંશ અપૂર્ણાંક પણ હોઈ શકે. વર્ગમૂળ વાળી સંખ્યાઓ હોઈ શકે, આ જેમ કે √3 છે બરાબર, કે જે સંખ્યાનું સીધું જ વર્ગમૂળ ના નીકળતું હોય અથવા તો નીકળતું પણ હોય. ટૂંકમાં કોઈ પણ પ્રકારની વર્ગમૂળની સંખ્યાઓનો આની અંદર સમાવેશ થાય છે. આવી જ રીતે અનંત સુધીની ધન અનંત અથવા તો કે પછી ઋણ અનંત આ પ્રકારની દરેક સંખ્યાઓનો સમાવેશ આની અંદર થતો હોય છે. તો આશા રાખું કે આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે. અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ યુક્લિડનું જે ભાગવિધિનું પૂર્વ પ્રમેય છે. આજનો ટોપિક છે, આ જે વિષય જે મુદ્દો છે એના ઉપર હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે આ જે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય હકીકતમાં શું છે. જો વિદ્યાર્થીઓ દર વખતે શું કરતા હોય છે, અને યુક્લિડના પ્રમેયની વાત આવે તો શિક્ષકો પણ ઘણી વખત એવું કહેતા હોય છે કે 5-5 વખત લખીને ગોખી નાખો. તો આ તો એના જેવી પોલિસી થઈ ને કે પહેલા ગોખી નાખવાનું ને એક્ઝામમાં જઈને ઓકી નાખવાનું. એવું આપણે નથી કરવાનું. મારો જે દર વખતે સમજાવવાનો કોન્સેપ્ટ હોય છે, મારો જે કહેવાનો મતલબ કે કોઈ દિવસ ગોખો નહીં. રેર ઓફ રેર કેસમાં એવી જો કોઈ વસ્તુ આવશે કે ધીસ ઇઝ નોટ યોર કપ ઓફ ટી, તમારા સિલેબસ બહારનું છે, કદાચ જો કોઈ એવી વસ્તુ આવશે તો હું તમને કદાચ કોઈ પોઈન્ટ ઉપર ગોખવાનું કહું. તો બાકી જનરલી હું કોઈ દિવસ ક્યારેય કોઈ વિદ્યાર્થીને ગોખવાનું કહેતો નથી. આવી કોઈ વસ્તુ ગોખવાની જરૂર નથી, કારણ કે આ જે કોન્સેપ્ટ હું સમજાવું છું તે આ જે પ્રમેય છે યુક્લિડનું પ્રમેય, તે તો હકીકતમાં તમે ચોથા ધોરણથી ભણતા આવ્યા છો. અરે ચોથાની બીજા ત્રીજા ધોરણથી ભણતા આવ્યા છો. હવે તમે કહેશો કે સર આ તમે શું સ્ટાર્ટ કર્યું છે, યુક્લિડનું પ્રમેય વળી શું અમે બીજા ત્રીજા ધોરણથી ભણતા આવ્યા? હા, ફરીથી એક વખત હું કહું છું, હા, યુક્લિડનું પ્રમેય તમે બીજા ત્રીજા ચોથા ધોરણથી ભણતા આવ્યા છો અને સતત તમે ભણતા આવ્યા છો, પરંતુ કોઈ દિવસ ધ્યાન નથી ગયું. યુક્લિડે એ વસ્તુ રિટન ફોર્મમાં લખીને થોડાક અઘરા શબ્દો બનાવીને ઇનોવેટિવ રીતે આપી દીધી કે જેથી કરીને એનો પ્રમેય તરીકે તે ઓળખાય છે. બાકી એનો ઉપયોગ તો તમે આપણે બધા પહેલેથી કરીએ છીએ. જેમ કે જો સમજાવો તો તમે આવી રીતે કરો કે 7/5 બરાબર, 7/5. તો હવે તમે જ કહો ભાગાકાર તમે લોકો બીજા ત્રીજા ધોરણથી કરતા આવ્યા છો કે નહીં? બરાબર, આ મને યાદ છે ત્યાં સુધી બીજા કે ત્રીજા ધોરણથી આપણે ભાગાકારની શરૂઆત થઈ ગઈ હતી સિલેબસમાં. મને યાદ છે ત્યાં સુધી, કદાચ અમે એકાદું ધોરણ આગળ પાછળ હોઈ શકે. આ જે આપણે અત્યારે કરીએ છીએ તે બીજું કાંઈ નહીં, યુક્લિડનું પ્રમેય છે. જો કેવી રીતે સમજાવું કે 5 એકા 5 અને 2 શેષ વધી. હવે જો આમાં પર્ટિક્યુલર દરેક વસ્તુઓને શું કહેવાય છે તે હું કહી દઉં. આ 7 જે છે તે ભાજ્ય છે બરાબર, ભાજક. એવી જ રીતે આ ભાગફળ છે અને આ શેષ છે બરાબર. હવે જો આ કોન્સેપ્ટ જે છે તમારે બીજા પ્રકરણમાં પણ કામમાં આવશે. આની પછીનું જે પ્રકરણ છે બહુપદીઓ, આનો થોડો ઘણો કોન્સેપ્ટ એની પછીનું ત્રીજું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ, અને એની પછીનું ચોથું પ્રકરણ દ્વિઘાત સુરેખ સમીકરણ. તો આ કોન્સેપ્ટ અત્યારે જે હું અહીંયા સમજાવું છું તો આગળના પણ એકાદ લેક્ચરમાં થોડો ઘણો 1-2 મિનિટ પૂરતો હું કોન્સેપ્ટ લઈશ, કારણ કે આ વસ્તુ તમારે ખૂબ કામમાં આવશે.
કે જો ભાજ્ય આવી રીતે હોય તો ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ કરો તો તમને ભાજ્ય મળે. જો ફરીથી કહું કે આ જે છે બરાબર, જો 5 એકા 5 અને 2 7 આવી ગયા બરાબર. 5 એકા 5 ને 2 7 આવી ગયા બરાબર. એવી જ રીતે જો તમે કોઈ બીજો નંબર લ્યો, જેમ કે 11 છે બરાબર. 11 ને તમે 7 વડે ભાગો, 7 એકા 7, 4 શેષ વધે એટલે 7 ને 4 જો 11 મળી ગયા. એટલે કે ટૂંકમાં હંમેશા ભાજક ગુણ્યા જો ભાગફળ પ્લસ શેષ કરો તો તમને ભાજ્ય મળે. આ વસ્તુને યુક્લિડ ભાઈએ, હા હું એને ભાઈ કહીશ બરાબર, યુક્લિડ ભાઈએ થોડીક અલગ કોન્સેપ્ટમાં કહી દીધું કે જો આ જે ભાજ્ય છે તેને યુક્લિડ ભાઈએ કીધો a, ભાજકને કીધો b, ભાગફળને કીધો q અને શેષને કીધી r. r કેમ? કેમ કે આને રિમાઇન્ડર કહેવાય. રિમાઇન્ડર એટલે શેષ, રિમાઇન્ડરનો r લીધેલ છે. હવે તમે જુઓ અહીંયા આપણે જે રીતે મેં કીધું એમ કે જો તમે ભાજક બરાબર, જો તમે ભાજક ગુણ્યા ભાગફળ કરો અને એમાં તમે શેષ ઉમેરો બરાબર, એમાં તમે શેષ ઉમેરો તો તમને ભાજ્ય મળે કે ન મળે બરાબર. 5 એકા 5 જો અહીંયા ઉદાહરણ લો કે આ જો ભાજક શું છે 5 બરાબર, 5 ગુણ્યા ભાગફળ શું છે 1 કરો એટલે 5 એકા 5 અને એમાં તમે જો 2 શેષ ઉમેરો બરાબર તો 5 એકા 5 ને 2 7 મળે કે ન મળે બરાબર. તો આ તમને મળે છે 7 કે જેને આપણે કહીએ છીએ ભાજ્ય. આ વસ્તુને યુક્લિડે અલગ ફોર્મેટમાં કહી દીધી. હમણાં મેં જેમ કીધું એમ ભાજ્યને કીધું a એટલે કે શું બની જશે a, ભાજકને શું કીધું b, b નો ગુણાકાર કોની સાથે થશે? ભાગફળ સાથે થશે કે જેને આપણે કહીએ છીએ q અને એમાં શું આપણે ઉમેરશું? શેષ ઉમેરશું કે જેને આપણે કહીએ છીએ r. હવે તમે મને કહો આ વસ્તુ જો મેં સાબિત કરી નહીં, આ યુક્લિડે સાબિત કરી નહીં, આ તમે જ કર્યું છે. આ વસ્તુનો ઉપયોગ તમે કરતા આવ્યા છો, તમે નહીં હું, આપણે બધા કરતા આવ્યા છીએ, પરંતુ કોઈ આ વસ્તુ પર ધ્યાન ગયેલું નહોતું આપણું. આ વસ્તુ વિદ્યાર્થીઓ ગોખે છે, 3 વખત લખે છે, 5 વખત લખે છે અને ખબર નહીં કેટલી વખત લખે છે બરાબર. તો a = bq + r નો કોન્સેપ્ટ છે, એમાં કોઈ ગોખવાની જરૂર નથી. હવે જો એમાં એક શરત આવે છે, તમારે શું શરત હોય છે કે r ની જે કિંમત હોય છે એક બાઉન્ડ્રી બાંધેલી છે. કારણ કે જો તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય લખો, માત્ર a = bq + r નહીં લખવાનું, તમારે આ વસ્તુ ખાસ લખવાની. જો આમ તો આ કોન્સેપ્ટ છે તે કાઢી નાખેલો છે 2020 ના વર્ષ માટે, પરંતુ આ તો આગળની કદાચ વાત છે, ફ્યુચરમાં કોઈ જગ્યાએ તમને જરૂર પડે બરાબર. તો a એટલે પછી ખાસ લખવાનું કે a શું છે? ભાજ્ય છે. b શું છે? ભાજક છે. ટૂંકમાં જે વસ્તુ આપણે વારંવાર હું નહીં રિપીટ કરું, જે વસ્તુ જે ડિનોટ કરેલી છે તે તમારે ખાસ મેન્શન કરવાની. અને હવે r, તો હવે તમે મને જણાવો કે આ શેષ જે અહીંયા વધી, કોઈ પણ ભાગાકાર તમે કરો, કોઈ પણ ભાગાકાર, તો એની શેષ કેટલી હોઈ શકે? નથી ખબર? ચાલો સમજાવો. જો હજી એક આપણે ભાગાકાર કરીએ, ચાલો હું કરું છું હમણાં જે મેં કીધું તેમ 11 / હું 7 કરું છું 11/7. 7 એકા 7 અને શેષ કેટલી વધશે? 4 વધશે. અહીંયા 2 શેષ વધી, અહીંયા 4 વધી, તો તમે મને એમ કહો કે શેષ કેટલી હોઈ શકે? મેક્સિમમ શેષ કેટલી હોઈ શકે? ચાલો હું તમને સમજાવું. શેષ કેટલી? 5 હોઈ શકે? હા હોઈ શકે. 6 હોઈ શકે? હોઈ શકે. 7 હોઈ શકે? 7 ના હોઈ શકે. કારણ કે ખાલી માની લો કે આ શેષ હકીકતમાં 4 છે, પણ આને 2 મિનિટ માટે કેન્સલ કરું છું. માનો કે શેષ 7 છે, માનો કે 7 છે નહીં પણ છે એવું માનવાનું છે. તો અહીંયા ભાગ ના ચાલી જાત, 7 એકા 7 અને શેષ થઈ જાત 0. જો 7 હોત તો એનો ભાગ ના ચાલી જાત. એટલે કહેવાનો મતલબ છે કે શેષ હંમેશા ભાજક જે હોય ને એના કરતા 1 ઓછી હોય. આ શેષનો નિયમ છે, યાદ રાખજો, ખૂબ કામમાં આવશે કોઈ પણ જગ્યાએ, કે શેષ હંમેશા
લખું છું, બરાબર. શેષ હંમેશા ભાજક કરતા એક ઓછી જ હોય. દર વખતે ઓછી હોય એમ હું નથી કહેતો, પણ જે મહત્તમ શેષ છે, એકચ્યુઅલી મારે અહીંયા શેષ ન લખવી જોઈએ, મારે લખવું જોઈએ મહત્તમ શેષ જે છે, બરાબર. મહત્તમ શેષ હોય તે હંમેશા ભાજક કરતા એક ઓછી હોય, કારણ કે જો તે ભાજક જેટલી હશે તો એનાથી ભાગ આપણે ના ચલાવી લઈએ. તમે અહીંયા વિચારો, આ જે શેષ છે તે 2 છે, ધારો કે કેટલી હોય, 3 હોઈ શકે, માનો 4 પણ હોઈ શકે, માનો કહો 5 હોત, અહીંયા 5 હોત તો અહીંયા 5 થી ભાગ ના ચલાવી લે. ઓકે, તો હવે તમને ખબર પડી ગઈ કે મહત્તમ શેષ ભાજક કરતા એક ઓછી હોય. તો મને કહો લઘુત્તમ શેષ કેટલી હોય? 0, બરાબર છે. તો જો લઘુત્તમ શેષ છે, લઘુત્તમ શેષ છે તે 0 હોય. આ બધી વસ્તુ બુકમાં ન લખેલી હોય, કોઈ જગ્યાએ તમે જો કોઈ ટેક્સ્ટ બુકમાં તમે કોઈ પણ ટેક્સ્ટ બુક રિફર કરો, આ પ્રકારની વસ્તુઓ ટેક્સ્ટ બુકમાં લખેલી હોતી નથી. પરંતુ કોઈ સારા શિક્ષક પાસે ભણવાનો એક જે આનંદ હોય છે તે અલગ હોય છે, જે એનો જે લાભ મળતો હોય છે તમને ઇનડાયરેક્ટલી, તે તમને ખૂબ લાંબા સમયે ખબર પડે છે કે ના, આ બેઝ આપણે કોન્સેપ્ટ આખો ક્લિયર કર્યો, એટલા માટે આપણને આગળ જતા ફાયદો થયો. તો અત્યારે તમે જો આ એપ્લિકેશન જોઈ રહ્યા છો, તમે અત્યારે જે મારા પાસે ભણી રહ્યા છો, તો હું તમને પ્રોમિસ આપું છું કે આવી જે નાની મોટી વસ્તુઓ હોય છે કે જેનાથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થતા હોય છે, આ દરેક વસ્તુ હું તમને સમજાવતો રહીશ, અને ખૂબ ઝડપથી સમજાવતો રહીશ, અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ રીતે હું તમને આ વસ્તુઓ સમજાવતો રહીશ. તો હવે જો પાછા આવીએ પોઈન્ટ ઉપર કે શેષ જે હશે તે કેટલી, જે મહત્તમ એટલે ભાજક કરતા એક ઓછી હશે, એટલે કે જે ભાજક શું છે, અહીંયા બી છે, તો બી કરતા શેષ જે હશે તે નાની હશે, બરાબર. બી કરતા નાની હશે. અને કેટલી હોઈ શકે, હમણાં જેમ આપણે વાત કરી, કેટલી હોઈ શકે? 0 હોઈ શકે, 1 2 3, બરાબર. બરાબર. તો 0 અથવા એના કરતા મોટી હોય, શેષ હોય તે 0 હોય, એટલે જો મેં અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની સાઇન કરી છે, બરાબર. તો કેમ કે 0 પણ હોય ને, અથવા 0 કરતા મોટી પણ હોય. અને જે બી છે કે જે ભાજક છે એના કરતા નાની હોય. આ જે કોન્સેપ્ટ છે કે r 0 કરતા મોટો અને b કરતા નાનો, તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, અને તેને આપણે કહીએ છીએ યુક્લિડનું પૂર્વ પ્રમેય. ફરીથી જો શું કહે છે, હવે વિધાન ઉપર આવીએ છીએ. તમે કહેશો કે સર હવે વિધાન, પરંતુ હવે જ તમને વિધાન સમજાશે. જો શું કહે છે, આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો, જો આ જે પૂર્ણાંકો છે q અને r હશે, જો q છે, બરાબર. આ q છે ભાગફળ. ભાગફળ તમે કહો કોઈ દિવસ ભાગફળ ઋણમાં હોય? તમે કોઈ પણ બુક રિફર કરો, કોઈ પણ દાખલો ગણો, જે તમને ભાગફળ મળે છે, શું તમને ત્યાં કોઈ દિવસ ઋણ મળે છે, નેગેટિવ મળે છે? ન હોય. અને r એવા મળે, r એટલે શેષ. તમે મને કહો શેષ કોઈ દિવસ માઇનસમાં હોય? એવી કોઈ શેષ આવી? -5 -3 -4 આવી શેષ કોઈ દિવસ આવે? આવી કોઈ દિવસ ના આવે. આ જે q અને r મળે છે તે અનઋણ પૂર્ણાંકો મળે છે, કે કેવા મળે કે જેથી કરીને a bq r થાય. અને અહીંયા જો શરત આપેલી છે કે જ્યાં r હોય 0 અથવા 0 કરતા મોટો હોય અથવા 0 જેટલો હોય, અને b કરતા નાનો હોય. આ કેવી રીતે આવ્યું તે મેં તમને ખૂબ સરસ રીતે અહીંયા સમજાવેલું છે. ફરીથી એક વખત આંખો બંધ કરીને મારો અવાજ સાંભળો, તેને મહેસૂસ કરવાની કોશિશ કરો કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો એવા મળે. કેવા મળે? કે q અને r એવા મળે. કેવા મળે? કે જેથી કરીને a bq r થાય. ફરીથી આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી કરીને a bq r થાય, અને r ની કિંમત 0 થી વધુ અને b થી ઓછી હોય, બરાબર. r ની કિંમત કેવી હોય? 0 થી વધુ અને b થી ઓછી હોય. તો આ સાથે આપણે જે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે તે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આ સાથે જે પહેલો લેક્ચર છે તે હું અહીંયા કમ્પ્લીટ કરું છું.
આશા રાખું કે જે પહેલો જ લેક્ચર છે, કારણ કે પહેલો લેક્ચર તો ખૂબ મજેદાર હોવો જોઈએ, એવા તમને ખૂબ મજા આવવી જ જોઈએ. તો આશા રાખું કે આ લેક્ચર તમે ખૂબ સરસ રીતે એન્જોય કર્યો હશે. હું જે સમજાવવા માંગુ છું તો તમે સમજ્યા હશો, શીખ્યા હશો, અને આવી જ રીતે આપણે જે આગળનો કોર્સ છે તે પણ ખૂબ આવી રીતે સરસ અને ફટાફટ પૂરો કરશું. આ સાથે લેક્ચર હું કમ્પ્લીટ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.